સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે। સુરતના સિટીલાઇટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષક સામે વિદ્યાર્થીઓ શારીરિક અત્યાચાર ગુજારવા અંગે ગંભીર આક્ષેપો કરતા હતા અને ચકચાર મચી ગઈ હતી। છેલ્લા એક વર્ષથી પ્રિન્સિપલ અને મહિલા શિક્ષકને માર મારતા હોવાના તેમનો અત્યાચાર સહન ન થયા હતા। આત્મહત્યા કરવા જાઉં છું તેવી ચિઠ્ઠી વિદ્યાર્થીએ લખતા તેના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા। સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલી એક લોક ભારતીય શાળામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે। ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પરિવારના હાથમાં લાગી ગઈ। આ જાણ થતાં જ પરિવાર તાત્કાલિક વિદ્યાર્થી સુધી પહોંચી ગયો અને ગંભીર ઘટના બનતા અટકાવી દીધી। સુસાઇડ નોટમાં વિદ્યાર્થીએ શાળાના આચાર્ય અને એક મહિલા શિક્ષિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે। વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે તેઓ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આ સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટીએ પ્રાથમિક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે। આવી ઘટના ક્યારે બનવી ન જોઈએ। ટ્રસ્ટીના જણાવ્યા મુજબ આચાર્ય શિક્ષિકાની પૂછપરછ કરવામાં આવશે। પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનીને મારવામાં આવ્યું નથી તેવું પણ જણાવાયું છે। વધુમાં ખુલ્યું કે વર્ષ 2025 દરમિયાન વિદ્યાર્થી પાસેથી ગેરવર્તણૂક બદલ માફી પત્રક લખાવવામાં આવ્યું હતું। આ માફી પત્રકમાં લખાયેલા અક્ષરો અને હાલની સુસાઇડ નોટના અક્ષરોમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો, જેના આધારે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સુસાઇડ નોટ કોઈ અન્ય વ્યક્તિએ લખી હોઈ શકે છે। હાલ સુધી આ મામલે પોલીસને જાણ કરવામાં આવી નથી, પરંતુ ઘટના શનિવારે સામે આવતા હવે પોલીસને માહિતી આપવામાં આવશે। સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરાશે અને જે કોઈ દોષી સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। દર્શક મિત્રો, લોકભારતી મંડળનો ટ્રસ્ટી અને પ્રમુખ હું દિનકરભાઈ નાયક છું અને જે કંઈક શનિવારે અમારે ત્યાં જે કંઈક બનાવ બન્યો છે તે બાબતમાં આપ આવ્યા છો અહીંયા ચેનલના મિત્રો, તો મારે સાચી હકીકત બને જેટલી અત્યાર સુધીમાં હું તપાસ કરી શક્યો છું એ આપને જાણકારી આપું। શનિવારે અમારે ત્યાં આ જ જગ્યા ઉપર અમારી મેનેજિંગ કમિટી અને ટ્રસ્ટી મેટરની મિટિંગ ચાલુ હતી અને તે વેળાએ અમને ઉપરથી આચાર્યએ કીધું કે એક વાલી આવ્યા છે કોઈકની સાથે લઈને અને અમારી સાથે બૂમાબૂમ કરીને ઊંચા અવાજે વાત કરે છે, અમારું સાંભળવા માગતા નથી। એટલે અમે અમારા એક મેનેજિંગ કમિટીના સભ્યને તાત્કાલિક ઉપર મોકલી આપ્યા કે તમે જઈને તપાસ કરો અને વિગતો જાણવા પ્રયત્ન કરો। તે દિવસે શનિવારનો દિવસ હતો। અમારી મિટિંગ લાંબી ચાલુ હતી કારણ કે અમારી 10 વાગે મિટિંગ હતી, એટલે 10 વાગે સ્ટાર્ટ થાય ત્યાર પછી અમારે પહેલી ટ્રસ્ટી મંડળ અને પછી અમારી મેનેજિંગ કમિટીની મિટિંગ હતી, એટલે અમને ટાઈમ ગયો। એ દરમિયાનમાં શાળા છૂટી જવાથી આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા ચાલી ગયા હતા। પણ શનિવારે રાત્રે મેં આચાર્યશ્રીને ફોન કરીને વિગતો જાણવા માટે પ્રયત્ન કર્યો અને એમને એવું કહ્યું કે તમે સોમવારે સવારે હું 10:15 થી 10:30 આવી જઈશ, તમે સ્કૂલ પર આવી જાઓ અને મને આવીને મળો અને બધી વિગતો તમારી પાસે અત્યાર સુધી જે તમારે કહો છો એ બધું લઈને તમે આવી જાઓ। એટલે એ વિદ્યાર્થી છે, કેટલા ધોરણનો વિદ્યાર્થી? ધોરણ 8નો વિદ્યાર્થી। આવું કરવાનું કારણ શું હતું? હા, હવે આ વિદ્યાર્થી વર્ગમાં તે વેળા બી તોફાન કરતો હતો અને 2025માં એમના વાલીને પણ 2-3 વાર બોલાવવામાં આવ્યા હતા। આમ તો પેરેન્ટ્સની સાથે મિટિંગ થાય ત્યારે વાલી ઘણીવાર હાજર રહેતા નહીં હતા, પણ એમને સ્પેશિયલી બોલાવવામાં પણ આવ્યા હતા અને વાલીને બી ખબર આપવામાં આવી હતી। એટલે વાલીએ કીધું હતું કે હવે અમારો બીજી વાર આવી ભૂલો નહીં કરશે। એ વિદ્યાર્થીએ પણ નોટ લખી આપી હતી કે ભાઈ હું હવે ફરીથી નહીં કરીશ। હવે જે કોઈક અત્યારે સુસાઇડ નોટની વાત તો ચાલે છે એ અમારે તો સ્વાભાવિક રીતે વાલી લઈ ગયા છે એટલે અમારી પાસે નથી, જોવામાં નથી આવી, પણ આચાર્યશ્રીએ કીધું કે આ નોટ્સ મેં જોઈ છે અને આ વિદ્યાર્થીના જે હસ્તાક્ષરો છે નોટબુકમાં અને એ વિદ્યાર્થીએ 2025માં તોફાન કરતાં જે લખી આપેલું છે તે ના અક્ષરો જોતા એ બંને અક્ષરો તદ્દન જુદા છે અને આ છોકરાનું કેલિબર અમે જે પ્રમાણે જાણીએ છીએ તે પ્રમાણે જોતા આ જે સુસાઇડ નોટ લખાઈ છે એ કોઈક બીજાએ જ લખી આપી હોય એવું ચોક્કસ દેખાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।